ફરીથી કહું, સત્યાનાશ પ્રાથમિક શિક્ષણનો વાળે, માધ્યમિકનો, ઉચ્ચતર માધ્યમિકનો અને મેડિકલ શિક્ષણનો સત્યાનાશ પડી ગયો. પણ સાહેબ અત્યાર સુધી બરાબર હતું, પણ મેડિકલ શિક્ષણનો સત્યાનાશ થશે તો આવનારી પેઢીની હાલત શું થશે સાહેબ? દીક્ષિતભાઈ 2003-04માં સુરતની અંદર ફાઇનલ યર એમબીબીએસ કે એના ઉપરથી પીજી કરાય, બરાબર, એમડી થાય. એક માર્કની અંદર તમને ગમતી બ્રાન્ચમાં એડમિશન ના મળે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગતની સુરતની સરકારી મેડિકલ કોલેજના મને ખબર પડી કે 21 કેટલા છોકરાઓનો માર્ક વધઘટ કરેલા, કેટલાકના વધારેલા, કેટલાકને ઘટાડેલા પેલા લોકો મેરિટમાં આગળ આવે. એ વખતે આ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ નહોતી. અમને ખબર પડી, અમે સમાચાર ચલા 2003માં તપાસ કમિટીનો રિપોર્ટ બી મારી જોડે આવ્યો. એમાં 21નો નંબર સાથે આવી ગયા. મેં ટેલિકાસ્ટ કરી. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, એક્ઝામ કંટ્રોલર સસ્પેન્ડ થયો. દુઃખની વાત જોજો, પેલા વધેલા તો નેચરલી બહાર આવવાના જ. મેં આખા નંબર સાથે બતાવ્યા કે આ નંબરના 82 માર્ક હતા, એ ઘટાડીને 42 કરી દેવામાં આવ્યા. એ જે ઘટાડેલા 8-10 હતા ને એ સામે નહીં આવ્યા. હા, કેમ કે જે માસ્ટર સીટ હોય એ બધે સિલેક્ટેડ હોય. ભાઈ એમડી ન્યુરોલોજિસ્ટ તો 10 સીટ હોય, આ 2 એમડી રેડિયોલોજિસ્ટ તો 4. એટલે પણ જેના એટલે ઘટાડ્યા પેલા લોકોને મોકો મળે. પેલાનો મોકો મળે. હવે જેના 8-10 ના ઘટેલા હતા એ લોકો સામે નહીં આવ્યા. અને એ વખતથી આ ચાલતું આવે. પણ આ હદ સુધી આખી આન્સર બુક બદલી દેવાની, આ તો રેકેટ છે. આ તો કાયદેસર રેકેટ છે ને. આ તો મેડિકલનું તો બીજા બધા કેટલા રેકેટ થશે તો ખબર જ નથી.